સમાચાર વિશે। જમ્મુ કાશ્મીરના ડોડા જિલ્લામાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ થઈ। અથડામણમાં 4 આતંકીને ઠાર મારવામાં આવ્યા। એન્કાઉન્ટર દરમિયાન સેનાના એક અધિકારી શહીદ થયા। સુરક્ષા અધિકારીએ જણાવ્યું કે ભારતીય સેનાની 48 રાષ્ટ્રીય રાઇફલ્સના કેપ્ટન દીપકસિંહ શહીદ થયા છે। ડોડા વિસ્તારમાં આતંકવાદી ઓપરેશન દરમિયાન આતંકવાદી અને સેના વચ્ચે અથડામણ થઈ હતી। ડોડા જિલ્લામાં સેના દ્વારા સતત સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે, જે દરમિયાન શંકાસ્પદ ગતિવિધિને લઈ સેના કાર્યવાહી કરતા આતંકી સાથે અથડામણ થઈ હતી। સતત ચોથા દિવસે સર્ચ ઓપરેશન દરમિયાન જમ્મુ કાશ્મીરમાં સેના અને આતંકી વચ્ચે અથડામણ થઈ હતી। સતત ચોથા દિવસે જમ્મુ કાશ્મીરના ડોડામાં સેના અને આતંકવાદી વચ્ચે અથડામણ થઈ। આતંકવાદીઓ મોટા હુમલાને અંજામ આપે તે પહેલા જ ઠાર કરવામાં આવ્યા છે। જોકે આ અથડામણમાં સેનાના એક અધિકારી શહીદ થયા। જમ્મુ કાશ્મીરના ડોડામાં સેના દ્વારા સતત સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે। આતંકીઓ છુપાયા હોવાના ઇનપુટ્સ મળતા સેનાએ સમગ્ર વિસ્તારને કોર્ડન કરી સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું।